ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના 84 તાલુકાના ઇટલેરા ભાડોદરા ગ્રુપ ગ્રામવાસીઓ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાનો લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા શુભ આશયથી સુરતના 84 તાલુકાના ઇટલેરા ભાડોદરા ગ્રુપ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આવી પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાવ્યું અને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે પદાધિકારીઓ અને વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સહાય યોજના, ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી। આ અવસરે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, મિશન મંગલ યોજના, પોષણ અભિયાન, પીએમજીવાય સખી મંડળ, ગંગા સહાય યોજના, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓ પોતાના અનુભવો જણાવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા તથા 84 તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, સરપંચો, કર્મચારીગણ, ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 84 થી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।